થાય હોય પછી હવે હારે ચા પીવાની ઘરે આવવાનું કામ કરવાનું મતની વાત આખી અલગ છે. તમને લોકો અમને કેમ કરે છે? અરે મતની વાત આખી અલગ છે. લોકો કે તમને ફોને કર્યા છે એટલે જ તો પીડા ઉભી થઈને કરે ભાઈ. આપણે કોને ફોન કર્યા એ મને ખબર છે. ના તમારા કામ વાળું તો કોઈ છે નહીં મારી પાસે અત્યારે. મતની વાત આખી અલગ છે. બધા કેવું હોય જેમ આવડો મહેશભાઈ, મતની વાત આખી અલગ છે. ખેડૂતનો મુદ્દો આખો અલગ છે. ભાઈ ખેડૂતનો મુદ્દો તે કોંગ્રેસે એક થોડો ઠેકો લીધો છે તાનો ભાઈ. કોંગ્રેસે ઠેકો લીધો. હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસે મનમોહનસિંહના દેવા માફ કર્યા. કસવાલા સાંભળતા તો સાંભળી લ્યો. તમે મારા માણસને દબાવવાનું પાછું ચાલુ કર્યું. મને એમ હતું કે તમે સુધરી ગયા છો, પણ તમે નહીં સુધરો. બોલો ને. એવું થોડું હોય કે એને પ્રશ્નો સોલ્વ કરશે દુનિયામાં. તમને કહું સિત્તેર હતા કે નહીં, ત્યાં કાલે 80 આવે તો એમ વાંધો નથી, પણ એ ખોટું ને. એમ નહીં. ખેડૂત હતું, મને ખેડૂત કીધું મારે જવું જોઈએ, મારે જરૂરી છે. જોઈ લોકો મારી ભેગા હોય. તમારે મારી યાર આવું બધું નીતિ વાંધો ખબર પડે. મેં તમને છોડ્યા કોઈ હું ગમે ત્યાં રાતે ફોન કરું. તો હવે આવું ના કરતા. એમને તમે માથે જોશી ખોટું છે મહેશભાઈ. મારે તો કેટલા ફોન આવ્યા છે અત્યારે, મને મગજ ખરાબ કરી નાખે. એમને તમે માથે જોયું ખોટું છે. મારે નો લીધો રાજકીય રીતે કઈ લેવા જવા નથી આમાં. બસ હવે તમે અમે કઈ અહીંયા આવજો અમારી સભામાં. અરે જ્યાં ક્યાં આવીશું. તમે તારા ખેડૂત નું કરજો, ગમે ત્યાં આવી. ચમચી નો કરે પાક્કું હાલો. આ ખેડૂતની સભા છે, કોંગ્રેસની સભા છે. હું યાત્રા લઈને નીકળ્યો છું. આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો છું. મેં શરૂઆત વડિયાથી કરી. વડિયાથી લઈ હું આગળ વધતા બગસરા આવ્યો. બગસરાથી હું ધારી આવ્યો. ધારીથી હું ખાંભા